स्वागत। तो छबिल पटेल मामले क्राइम ब्रांच पत्रकार परिषद संबोधी रह्યું છે। સીધા જઈશું। પ્રાથમિક પૂછપરછ જે છે ચાલી રહી છે અને અત્યારે અમે ધરપકડ કરી અને ભુજની કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે પોલીસ રિમાન્ડ માટે પ્રોડક્શનની કાર્યવાહી જે છે એ થશે। અત્યારે એમની પાસે જે એમના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જે સામાન્ય વસ્તુઓ જે છે એમની પાસેથી મળી આવી છે અને બાકી આ ગુના બાબતમાં એમની પૂછપરછ જે છે અમે કરી રહ્યા છીએ। એની બે બેગ વગેરે છે, એમાં કપડાં વગેરે સામાન વગેરે છે અને બાકી જે પર્સ અને એવા બધા બીજા સામાન છે તો એ ઝડપી વગેરે કરી છે અને ગુના બાબતમાં પ્રાથમિક પૂછપરછ અત્યારે થઈ છે। વિગતવાર પૂછપરછ પછી કરવામાં આવશે રિમાન્ડ દરમિયાનમાં અને પૂછપરછમાં એમને ગુનાની કબૂલાત કરી છે અને ગુના કઈ રીતે બન્યા, કઈ રીતે કાવતરા કર્યા એમની પ્રાથમિક વિગતો જે છે એમને આપી છે અને કઈ રીતે એમને કોન્ટેક્ટ કર્યા, શૂટર સાથે કોન્ટેક્ટ થયા, પછી એમને અહીંયા લાવીને પહેલાં બંગલાની રેકી કરાવી, પછી ટ્રેનમાં કરવાનું નક્કી કર્યું। એ બધી વિગત અમે અગાઉ આપી ચૂક્યા છીએ અને એ વિગત એમને પણ અમુક વિગતો રિપીટ કરી છે, પણ હજુ વિગતવાર જે છે બધી પૂછપરછ થશે જેમાં એ એના મોટિવ શું છે, કારણો શું છે અને પછી કઈ રીતે બનાવનું જે છે અંજામ આપ્યો અને ખાસ કરીને પછી ક્યારે એ જતા રહ્યા। બીજી તારીખે અહીંથી નીકળી ગયા હતા, 2 જનવરી, અને ત્યારબાદ એ ત્યાં મસ્કટમાં હતા। મસ્કટથી 10મી તારીખે એમના પાસપોર્ટની ડિટેલ છે એ જોઈને આપણે કહીએ છીએ કે 10મી તારીખે ત્યાંથી USA માટે નીકળી ગયા અને USAમાં ન્યૂ જર્સીમાં રહેતા હતા। એમની ડોટર ત્યાં છે અને ત્યાં રહેલા અને પછી હવે આજે એરપોર્ટ ઉપર આવ્યા એની ધરપકડ થઈ છે। એમના પહેલાં એમના સનની ધરપકડ થઈ ચૂકી છે। એમના વોરંટ જે છે 70 મુજબના અમે કઢાવી લીધા હતા। બીજા એક કેસમાં એમના જે વેવાઈ છે એમની પણ ધરપકડ થઈ છે। જે લોકો શ્રી મોરેને ઘરની રેકી વગેરે કરી હતી એ પણ ગુનો અલગથી દાખલ થયા છે। ગાંધીધામ પોલીસ એની તપાસ કરી રહી છે। એટલે એ બધી રીતે એમના જે મિલકતો છે, મિલકતો બાબતની કાર્યવાહી શોધવાની કરવાની બધી ચાલુ હતી। એટલે એના ઉપર ધોંસ વધતા પોતાની મેળે જે છે એ ફ્લાઇટમાં આવી ગયા છે અને અત્યારે અમે એને ધરપકડ કરી છે। એટલે પુરાવા એમને વિરુદ્ધમાં પૂરતા પુરાવા છે, પૂરતા પુરાવા આધારે જ જે છે એમની ધરપકડ થઈ છે અને સ્ટેટમેન્ટ્સ વગેરે જે છે લેવાયા છે। 164 સ્ટેટમેન્ટ્સ છે અને બીજા જે કંઈ સાયન્ટિફિક એવિડન્સ છે, ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, ઓરલ એવિડન્સ છે, એ તમામ મોટિવ છે, એ તમામ પ્રકારના પુરાવા લેવાયા છે અને બાકી જે કંઈ પુરાવા બાકી છે એ હવે એની પૂછપરછ કર્યા પછી એ લેવામાં આવશે અને વિધિવિધ પછી કોર્ટમાં ચાર્જશીટ આગળની કાર્યવાહી કરવા માટે મૂકવામાં આવશે। સાહેબ, આ પ્રાથમિક રીતે જે એમણે શું પૂછપરછમાં કીધું છે હત્યા કરવાનું કારણ શું આપ્યું? એટલે પ્રાથમિક હમણાં તો ટાઈમ ઓછું મળ્યું છે, પ્રાથમિક જ પૂછપરછ થઈ છે, પર મુખ્ય જે કારણ એમનું હતું કે અદાવત એકબીજા સાથે ચાલતી હતી જયંતિ ભાનુશાલી સાથે અને મેઇનલી જે કેસીસ થયા અને ખાસ કરીને દિલ્હીના જે એના ઉપર એક કેસ થયા અને એના લીધે અમને ખૂબ ત્યાં ખર્ચા વગેરે બી થયા અને એમને ત્યાંથી એન્ટિસિપેટરી બેલ લીધું અને એ રીતે પરસ્પર કેસો થયા એવી વાત જે છે એ છે અને એનાથી અદાવત જે છે પહેલાંથી હતી, અદાવત વધતી ગઈ અને એના લીધે જ એમને એમ લાગ્યું કે હવે હું જેલમાં જઈશ અને જેલમાં પછી મારા ઉપર બીજા બી કેસો થવાની શક્યતા છે એવી એમને ગણતરી હતી।
તો અત્યારે તો એ પ્રમાણે એ બતાવી રહ્યા છે કે ભાઈ આના લીધે આ કર્યું છે. નહીં, મનીષા સાથે એ લોકો સંપર્કમાં હતા, કેમકે સાથે સાથે આ બનાવ બન્યો એના પહેલાં આ લોકોને સમાધાનની વાતો પણ ચાલતી હતી. એટલે સમાધાનની વાતોમાં આ લોકો જે બીજા સુરજીત ભાવ છે, મનીષા છે, બીજા લોકો સાથે બી સંપર્કમાં આવ્યા હતા. અને પણ હમણાં તાજેતરમાં કોઈ મુલાકાત વગેરે નથી થઈ. હા, મનીષાના રોલ છે, એટલે એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી જે છે એમને પણ શોધી રહ્યા છીએ. એ પણ આજે કાવતરાનું જે છે ભાનુશાલીના જે મર્ડર થયા એમાં એમને પણ ભાગ ભજવ્યા છે કાવતરામાં. નહીં, અત્યારે કોઈ સમાધાનની વાત નથી ચાલતી. અગાઉ જે સમાધાનનો પ્રયાસ થયો હતો, જે જયંતિ ભાનુશાલી ઉપર જે સુરતમાં કેસ થયો, એ સુરતમાં કેસ થયા પછી સમાધાનની વાતો થયેલી અને એ લોકોની કંઈ એકાદ મીટિંગ પણ થયેલી. એમાં એ લોકો સાથે બેઠા હતા અને કહેવાતા કે ભાઈ સમાધાન થઈ ગયું છે એવી વાત હતી. પણ પછી છબીલ પટેલ ઉપર ત્યાં દિલ્હીમાં કેસ થયો અને એનાથી એમને વધારે લાગ્યું કે ભાઈ હવે આ કેસ થયા પછી બીજું ક્યાં કેસ થશે, આવી એને ખૂબ ચિંતા હતી આના કહેવા પ્રમાણે. એટલે એ મનીષાને જેલમાં મળવા ગયો હતો એવું બતાવે છે. નહીં, એમાં અત્યારે તો એ એક્સ MLA છે અને પોલિટિકલ પ્રેશર તો કોઈ નહીં. મેઇનલી તો શું છે કે અમે એમના વોરંટ એમના વિરુદ્ધ મેળવ્યા, 17 મુજબના વોરંટ. પછી 82 CRPCની કાર્યવાહી જે છે એ ચાલુ કરી હતી. એમની જે પ્રોપર્ટીઓ જેટલી છે સબ રજિસ્ટ્રાર પાસેથી, નોંધણી નિરીક્ષક પાસેથી, એ તમામ માહિતી અમે ભેગી કરવાની ચાલુ કરી હતી અને મીડિયાના માધ્યમથી એ બધું છાપામાં બધી વિગતો જે છે એ આવતી હતી. અને વત્તા એમના સનની જે છે એ ધરપકડ હમણાં થોડા દિવસ હજુ રિમાન્ડ ઉપર છે અને પછી એમના જે વેવાઈ છે એમની ધરપકડ થયેલી. એ ચારે બાજુ પ્રેશરની અંદર એ આવી ગયા હતા અને એટલા માટે જ એ આવી ગયા જ, અમારું એ જ માનવું છે. હા, એટલે એ હજુ એમને પૂછવાનું બાકી છે. અમે એમને વિગતવાર પૂછીશું કે ભાઈ આ કઈ રીતનું હતું, એનું કારણો શું હતા, એ પૂછપરછ વગેરે હજુ બાકી છે. નહીં, એ તમે આમ ગાંધીધામ પોલીસ પાસે વધારે વિગત છે, પણ એમના જે ઘરના વિડીયો વગેરે લીધા, ફોટોગ્રાફ લીધી, પછી કોઈ ઇન્ટરવ્યૂ વગેરે લેવાની વાત હતી અને અમુક થોડુંક રેકી જે છે એ તો થઈ ગઈ હતી, પણ આગળ જે કંઈ એક્ઝિક્યુશન વગેરે કહીએ, આગળની અમુક બાબતો જે છે એ બાકી હતી. એ આ પ્રાથમિક રીતે તો એવું લાગે છે કે કારણ કે અધરવાઇઝ રેકી શાના માટે કરે અને એના મુવમેન્ટ કેટલા વાગે ઓફિસ જાય છે, કેટલા વાગે આવે છે, એ રીતની કંઈ ના કંઈ ગણતરી હશે, એટલા માટે જ આ લોકો પ્લાનિંગ કરતા હશે. પણ હવે વિગતવાર આરોપી પોતે અમારી પાસે છે, એમને વિગતવાર પૂછીશું ત્યારે ખબર પડશે. એટલે એ તો વિગત અમે તમને અગાઉ લગભગ કુલ 3 પ્રેસ બ્રીફિંગ થઈ ગઈ છે, આજે 4થી છે. એ બ્રીફિંગ પહેલાં કરી દીધી છે, પણ તમને ખબર છે કે ભાઈ આપણા અધિકારી DIG ગૌતમ પરમાર છે, SP ભાવના પટેલ છે, પછી DYSP રાહુલ છે, DYSP પિરોઝિયા છે, ઇન્સ્પેક્ટર દવે છે અને બીજા રેલવેના અને બીજા DYSP CIDના રાજકોટ ઝોનના પટેલ છે. એ આ બધા અધિકારીઓ એમની સાથે બીજા જવાનો ASI, હેડ કોન્સ્ટેબલ બધા સાથે મળીને કરતા હતા અને એમાં આ લોકો સતત મહેનત કરતા હતા. એના લીધે જ આટલી સફળતા જે છે એ મળી છે. પહેલાં 2 આરોપીઓ
પકડાયા અને એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ મદદમાં હતી. પહેલા 2 આરોપીઓ એ લોકો પકડીને. તો છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી અને તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે તેમાં છબીલ પટેલે તેને ગુનાની કબૂલાત